મારા ઘરમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. કથાનો એ જીવનમાં ફરીવાર મળશે નહીં. આવો કથાનો લાવો, એ આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. હે આવો જીવનમાં લાવો ફરી કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. વારે વારે માનવ દેહ કદી ના મળે. ફેરો લખ મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શરણે લેજો શ્રીજી બાવા દયા રે કરી. શરણે લેજો શ્રીજી બાવા દયા રે કરી. મને તેડા માધુભાઈ પણ સંગીત રસિક હો, ફ્લૂટ વાદક. મને તેડા રે તેરા કદી ના આવે. હે મારો નાદ તેડા હે મારા ઘટમાં વિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી બોલો, યમુનાજી બોલો. શ્રી યમુનાજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રી યમુનાજી બોલો, શ્રી યમુનાજી બોલો. શ્રીનાથજી મહારાજ કી જય. તમે મન મૂકીને વરસો. હવે બહુ વરસવાનું છે નહીં હો. લગભગ ડાયરાનો કદાચ આવો પ્રોગ્રામ સંગીતનો છેલ્લો આજે એવું છે ને અશ્વિનભાઈ? કાલે નથી ને કશું? તમે મન મૂકીને વરસો. ઝાપટું અમને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો. ઝાપટું અમને નહીં ફાવે. અમે તો હેલીના માણસ, માવઠું અમને નહીં ફાવે. અને કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. તમે કહો તો માછલીની આંખમાં ડૂબકી દઈ આવું. છીછરો ખાબોચિયો અમને નહીં ફાવે. એટલે આજે જેટલું વરસવું હોય એટલું વરસજો, બરાબર છે? મારા માટે નહીં, મલ્લેશ્વર મહાદેવ માટે. ગઈકાલે મેં કહ્યું હતું તેમ, વર્ષેબેન 3 દિવસથી આવું છું હું. હા, મીરા કહે મરું પણ માગું નહીં અપને તન કે કાજ. મીરા કહે મરું પણ માગું નહીં અપને તન કે કાજ. પરમારથને કારણે મને માગતો ન લાવે લાજ. મને આજે લાજ નહીં આવવા માગતો, કારણ મારા માટે ક્યાં માગવું છે? મારે પેન્શન આવે છે ફર્સ્ટ ક્લાસ. આવો એટલે મોજ છે, તમારી બધાની કૃપા છે. એટલે
જનની જણે તો ભક્ત જણ કાં દાતા કા સૂર, નહીતર રેજે વાજણી મત ગુમાવીશ નૂર. તમારી પાસે જે કંઈ લક્ષ્મી છે એને પવિત્ર કરવાનો અવસર અશ્વિનભાઈ અને રતનલાલે તમને મારી બધાને આપ્યો છે, તો આપણે એમાં એક સહભાગી થવા માટે કોશિશ કરીશું. આજે આપણે વર્ષાબેનને જ માણવા છે. અશોકરાજને વિનંતી કરીશ કે આગળનો દોર સંભાળે. અશોક લીંબાચિયા. મામો અને ભાણો જોડે હોય ને પછી મોજ જ હોય. એકવાર આત્મારામ લીંબાચિયાને તાળીઓના ગડગડાટથી વધાવી લેશો. લીંબચ માતાનો લીમડો ભાગ 1. દરેક વખતે હું આવું છું, પોપટ કાકાને યાદ કરું છું, લક્કીવાળા. એમને સરસ મજાના ગીતો લખેલા અને સમગ્ર કેસેટનું સંચાલન માની કૃપાથી એ અવસર પણ મને પ્રાપ્ત થયો હતો. તો આ સમાજ, આપણા સમાજનો ફરી એકવાર હું ધન્યતા અનુભવું છું. ક્યાં ગયા અશ્વિનભાઈ? વર્ષાબેને પણ ટકોર કરી હતી કે બધા કામ મૂકીને અશ્વિનભાઈ બેહી જાઓ, તમે કાર્યક્રમને માણો. પણ ખૂબ જવાબદારી છે રતનભાઈ અને અશ્વિનભાઈ ઉપર, એટલે વર્ષાબેન થોડું આવું રહેવાનું. પણ અમને આનંદ આવે. અહીંયા જ છે ને? હા, અશ્વિનભાઈ તમે હવે અહીંયા જ બેસો. મહાદેવ બધું કરશે. અશ્વિનભાઈ, વર્ષાબેને ટકોર કરી હતી ગઈ વખતે કે તમે અહીંયા બેસો. હા, હવે અહીંયા બેસજો. સરસ મજાનું આત્મારામ લીંબાચિયાએ કાર્યક્રમની શરૂઆત કરી. ગરવા ગજાનંદ ગણપતિ દાદાને યાદ કર્યા. અને કાનુડા માટે કહેવાનું મન થાય કે હે કાના, ગોકુળ અને મથુરામાં કોક દી પૂછશે કે કોણ હતી રાધા, તો શું જવાબ દઈશ? માધા. અને તે દી કૃષ્ણે જવાબ આપ્યો તો સાંભળજો. ગોકુળ અને મથુરા મારે પહેરવાના છે વાઘા, હૈયામાં હેત હોય ત્યાં સુધી રાખીએ, નકર રાખીશું આઘા. રાધા તો મારી આત્મનો ઉજાસ છે. પછી એમ ન કહેતા કે કોણ હતી રાધા, કોણ હતી રાધા, કોણ હતી રાધા. તાળીઓ પાડશો તો ગમશે. તાળીઓ પાડશો તો. આવું એક કૃષ્ણ ભગવાનનું ગીત હતું. હે મારું વન રાવણ છે રૂડું, કે વૈકુટ નહીં રે આવું, કે વૈકુટ નહીં રે. આ ગીત એક ભાઈ ઓડિયન્સમાં બેઠા હતા, મારે ગાવું છે. તો મેં કીધું આ તો સંગીતનો દરિયો છે, પણ કે ગાવું છે પણ મારે થોડી તકલીફ છે. મેં કીધું શું? કે ગાતા ગાતા વચ્ચે ફૂલ સ્ટોપ આવે છે. મેં કીધું આવું ફૂલ સ્ટોપ કેવું? તો એને મને ફૂલ સ્ટોપ સમજાયું. મને કે મને ફૂલ સ્ટોપ આવું આવે છે. એને ગાયું, હે મારું વન રાવણ રૂડું, કે વૈકુટ નહીં રે આવું. મન કે અશોકરાજ આવું ફૂલ સ્ટોપ આવે છે, મારે ગાવું તો છે, પણ બાપ મેં એને હિંમત આપી. મેં તું તારે સ્ટેજ ઉપર આય, તારા મગજમાં ગાડી નાખે, તને કશું થયું છે, તું તારા આય. મેં એને હિંમત આપીને પછી એને સ્ટેજ ઉપર આવીને ગાયું. પણ ગાયા પછી એની હું દશા થઈ તમને કહું. સ્ટેજ ઉપર આવ્યો ને એને ગાયું, હે મારું વન રાવણ છે રૂડું, કે વૈકુટ નહીં રે આવું, કે વૈકુટ નહીં રે આવું. આ ગીત ગાયા પછી એને સ્ટેજ ઉપરથી